વલસાડના પાનેરા હાઈવે ઉપર કાર ચાલકને ઝોકવું આવી જતા કારે ફિલ્મી ઢબે 4થી 5 જેટલી પલટી મારી. સ્થળ ઉપરથી મળતી વિગત અનુસાર અમદાવાદથી મુંબઈ તરફ જતા વલસાડના નેશનલ હાઈવે નંબર 48 પરના પાનેરા હાઈવે ઉપર કારને નડ્યો ગંભીર અકસ્માત. સોમનાથ અને દ્વારકા મંદિરેથી દર્શન કરી 5 મિત્રો કાર નંબર MH24BL 1238માં સવાર થઈ પોતાના ઘરે પૂના ખાતે જઈ રહ્યા હતા. જે દરમિયાન વલસાડના પાનેરા હાઈવે પાસે આવતા કાર ચાલકને અચાનક ઝોકવું આવી જતા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર 4થી 5 જેટલી પલટી મારી ગઈ હતી. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો તેમજ રાહદારીઓ તાત્કાલિક દોડી આવીને ઊંધી થઈ ગયેલી કારમાં ફસાયેલા 5 લોકોને હેમખેમ રીતે બહાર કાઢ્યા હતા અને સ્થાનિકોએ અકસ્માતની જાણ 108 એમ્બ્યુલન્સને કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ઇજાગ્રસ્તોની તપાસ કરતા જેમાં વિવેકાનંદ સુરેશ પાંડેને હાથના ભાગે ફ્રેક્ચર થયું હતું અને અન્ય 4 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. 108ની ટીમે ઈજાગ્રસ્તોને તાત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.